નમસ્કાર મિત્રો, આપ સૌનું યસ એકેડમીમાં સ્વાગત છે। થંબનેલ તમે જોઈ લીધું છે। સુરત મહાનગરપાલિકામાં આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટની જે વેકેન્સી જે 2018-19ની હતી, જેની એક્ઝામ ડેટ 12 એપ્રિલ 2026 કોલ લેટર આવી ગયું છે। એના વિશેનું એક ફર્સ્ટ વિડીયો હું તમારી સામે રજૂ કરું છું। હું નવીન કુશવાહા, અને આ વિડીયો શરૂથી અંત સુધી જોજો। તમારા અમુક મિત્રોએ ફોર્મ ભર્યા હશે, એ લોકોને પણ તમે આ શેર કરજો। પાર્ટ 1 છે, એટલે હું તમને કોલ લેટરમાં આપેલી માહિતીની ઇન્ફોર્મેશન તમને પ્રોવાઈડ કરું છું, અને વિડીયો ગમે તો શેર કરશો બધાને। ઓકે, હવે ઘણા વર્ષો પછી અચાનક એક્ઝામ આવી ગઈ છે। ફોર્મ ભર્યા એના 5-6 વર્ષ થઈ ગયા। બીજી વસ્તુ કે ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર જ ન હતી કે સર અમે આવું કંઈ ફોર્મ ભર્યું હતું, અને ઘણા બધાને તકલીફ છે કે સર સિલેબસ તો આપી દીધું, 12 થી 14 દિવસનો ટાઈમ આપ્યો છે, હવે એમાં અમારે એક્ઝામનું સિલેબસ કવર કેવી રીતના કરવું, સૌથી મોટી સમસ્યા બી આ છે। તો આ એક પાર્ટ 1 અને પાર્ટ 2 કરીને એવી રીતના એ લોકોએ સિલેબસ ડિક્લેર કરેલું છે, જેમાં હું તમને મોટું એમ થોડું બતાવી દઉં। જે તમારા કોલ લેટરમાં ઓલરેડી છે જ, એ બી તમારા હાથમાં રાખજો અને સમજતા જજો। આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટની જે વેકેન્સી, એના માટે 2 પાર્ટમાં, પાર્ટ A અને પાર્ટ B, એમ 2 પાર્ટમાં એ લોકોએ આપણને સિલેબસ ડિક્લેર કરેલું છે, અને ખૂબ ઓછા ટાઈમમાં, એમ કહી શકું કે ફક્ત 12 થી 14 દિવસ, 14 થી 15 દિવસ, 27 તારીખે રિલીઝ કર્યું, એ પ્રમાણે હું તમને વાત કરું તો આ લોકોએ જે સિલેબસ આપ્યું છે, એ આશા હંમેશા હોય છે કે સિલેબસ જે એક્ઝામ હોય છે એના એકોર્ડિંગ જ સિલેબસ હોય છે, બરાબર છે। થોડુંક ચેન્જ છે। હવે વાત કરીએ કે આ તમારી સામે 65 માર્ક્સ અને 35 માર્ક્સ, એમ પાર્ટ એમાં 2 ભાગ કરેલા છે, અને 100 માર્ક્સની એક્ઝામ લીધી છે, બરાબર। સૌથી સમજવા જેવી વસ્તુ પાર્ટ B છે। તો પાર્ટ 1 પહેલાં સમજી લો। નાણાકીય હિસાબી પદ્ધતિ કોઈ સિંગલ કે 1 કે 2 દિવસમાં તમે વાંચી શકો એવી વસ્તુ નથી। આ 15 માર્ક્સનું નાણાકીય પત્રકો, જેટલા બી ફાઇનાન્શિયલી લેટર્સ લખવામાં આવે છે, એના 15 માર્ક્સનું છે। હવે એક 15 માર્ક્સનું છે કે 2 છે કે 3 છે 5-5 માર્ક્સના, એ હજી ક્લિયર નથી, પણ પત્રકો આવશે। ઓકે, ફોર્મેટ કમ્પ્લીટ કરવાનું રહેશે અને આવશે। ઓડિટિંગ, હવે આપણે કોમર્સ ફિલ્ડના જેટલા બી વિદ્યાર્થીઓ છે એની વાત ખબર હશે કે ઓડિટિંગ કોઈ નાની વસ્તુ નથી। જે 10 માર્ક્સનું પૂછવાનું છે, આખો ભંડારો છે, એમાંથી ક્યાંથી પૂછશે કોઈ ક્લિયર નથી। એટલે માર્કેટમાંથી તમે કોઈ એક સ્પેશિયલ ઓડિટિંગની બુક ઉચકી લેશો અને એવી વાંચી લેશો ને 100% એમાંથી પૂછાઈ જશે એવું કોઈ ગેરંટી નથી। નાણાકીય સંચાલન, મેનેજમેન્ટ, ફાઇનાન્સ મેનેજમેન્ટની જે વાત કરે છે, તો એના માટે 10 માર્ક્સનું પૂછેલું છે। ત્યાર પછી GST અને ઇન્કમ ટેક્સ। GST તો તમને ખબર પડી જશે કે ચલો 2017થી લાગુ થયું 1 જુલાઈથી, તો બેઝિક વધશે, અને GSTના અમુક પર્સન્ટેજની બધું તમને પૂછશે, બરાબર, બજેટ પ્રમાણે કરંટનું પૂછી લેશે। ઇન્કમ ટેક્સ, તો બજેટમાં ઇન્કમ ટેક્સનું શું મહત્વ એડ કરેલું છે અને શું હટાવવામાં આવેલું છે, એ તમે કરંટ બેઝ ઉપરથી આપ ધારી શકશો એને। બેન્કિંગ અને નાણાકીય સંસ્થાઓ, તો જો બેન્કિંગ જેટલી બી સંસ્થાઓ છે, RBIથી લઈને આપણે ભારતની જ વાત કરીએ, અને જેટલી પણ ફાઇનાન્શિયલી સંસ્થાઓ છે, નાણાકીય સંસ્થાઓ છે, એ સંસ્થાઓ વિશે 5 માર્ક્સનું જ પૂછે છે। હવે બેન્કિંગની સંસ્થા કોઈ 1-2 સંસ્થા નથી, ફાઇનાન્શિયલી સંસ્થાઓ જેટલી નાણાકીય સંસ્થાઓ છે કોઈ 1-2 સંસ્થાઓ નથી, બહુ વધારે છે, તો એ 5 માર્ક્સનું પૂછેલું છે। એટલે ટોટલ એમ સમજો કે આટલી વસ્તુ તમે કરવા જશો તો 5 એટલે 65 માર્ક્સનું છે। ત્યાર પછી સેકન્ડ છે સુરત મહાનગરપાલિકા વિશેની માહિતી, બરાબર। એનું આપણો જૂનો વિડીયો એક છે, જે તમારે જોવું હોય તો એ જોઈ શકો છો, અને એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દેવા। એટલે આના વિશે એક થોડુંક અનુમાન લગાડી શકો છો કે આવું પૂછાઈ શકે છે। હું આના વિશે હજી વાર છે બનાવવાની, પણ હું તમને આના થોડુંક ફાસ્ટ એક જાણકારી મેળવવી હોય તો હું ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકું છું, આ વિડીયોની નીચે તમે આ જોઈ લેશો। ઓકે, સામાન્ય જ્ઞાન વિષયક। હવે સામાન્ય જ્ઞાનની વાત કરીએ તો 15 માર્ક્સનું પૂછવાનું। પહેલાં તો SMCનું 10 માર્ક્સનું પૂછાશે,
સામાન્ય જ્ઞાન વિષયક જે જાણકારી 15 માર્ક્સની છે. હવે સામાન્ય જ્ઞાનમાં વાત કરીએ તો ઇતિહાસ, ભૂગોળ અને પછી બંધારણ, જીકે, કરંટ, એ બધી જ વસ્તુ આવી ગઈ. જીએસ આખું આવી જાય છે 15 માર્ક્સમાં. ક્યાંથી કેટલું પૂછશે કોઈ આઈડિયા નથી હોતો. એમાં પાછા જિલ્લાઓ વિશે માહિતી પણ મળશે, કેમ કે એસએમસીની માહિતી અલગથી છે. તો આપણે જે જિલ્લામાં મહાનગરપાલિકા છે એના વિશે પણ માહિતી પૂછી શકે છે કોઈ પણ રીતના. એટલે આ કોઈ ફિક્સ નથી. 4 વિષય તો ફિક્સ છે, 5મો વિષય પણ એડ થઈ શકે છે 15 માર્ક્સ માટે. 2-3 માર્ક્સમાં એ લોકો પૂછવા માંગે તો પૂછી શકે છે. ત્યાર પછી છે કોમ્પ્યુટર બેઝિક માહિતી, જે CCC લેવલનું છે, જે ઓલમોસ્ટ બધી જ એક્ઝામોમાં પૂછાય છે. તો કોમ્પ્યુટર રિલેટેડ જે બેઝિક છે એ ટોટલ 3 મળીને આપણે 35 માર્ક્સનું પૂછવાનું છે. આ થયું પાર્ટ એ. ઇન્ટરેસ્ટિંગ છે પાર્ટ એ, બટ એનાથી ઇન્ટરેસ્ટિંગ વધારે વસ્તુ છે પાર્ટ બી, જે ખરેખર તમારું સિલેક્શન પાર્ટ બીથી કરાવશે. આ 3 વસ્તુઓ કોમન છે, તમારી સામે છે બધાનું, અને આ એક પાર્ટ છે. પાર્ટ બી એટલા માટે વધારે ઇન્ટરેસ્ટિંગ મેં મારા દ્રષ્ટિએ કહું છું કે આસિસ્ટન્ટ એકાઉન્ટની જગ્યા માટે પસંદગીનો ભારાંક નીચે મુજબ છે. આ ભારાંક છે. હવે જુઓ, 100 માર્ક્સની એક્ઝામ, આ તમારી 100 માર્ક્સની એક્ઝામ છે. આ 100 માર્ક્સની એક્ઝામના ફક્ત કેટલા ટકા લેવાના છે ખબર છે? 50%. લેખિત પરીક્ષામાં મેળવેલ ગુણના 50% લેવામાં આવશે. એટલે સમજો ગમે તેટલી મહેનત કરો, એક્ઝામ્પલ આપી દો કે તમે લઈને આવ્યા, બહુ મહેનત કરીને 50 લઈને આવ્યા, તો 50ના 50% કેટલા થાય? 25 માર્ક્સ. તમારા 25 માર્ક્સ જ કાઉન્ટ થશે. તમે જેટલા લાવશો એના 50% લેવામાં આવશે. બાકીના માર્ક્સ ક્યાંથી આવે? તો જુઓ, તમે કોમર્સ ગ્રેજ્યુએટ કર્યું હોય તો જેટલી ટકાવારી છે, શું કીધું, 10% મળશે. એટલે સમજો લો કે તમે 70% છે, તમારા કોમર્સમાં 70% છે, તો એના 10% કેટલા થાય? 7. તો તમારા 7 માર્ક્સ ઉમેરાશે. સમજી લો કોઈના 80% છે, કોઈના 50% છે, તો 5 માર્ક્સ ઉમેરાશે કોમર્સ ગ્રેજ્યુએટ માટે. સમજો, આ પાર્ટ બી સૌથી મોટો ભાગ ભજવે છે સિલેક્શન માટે. અને એ પાર્ટ બી એવી વસ્તુ છે કે જેમાં ખરેખર તમારું એજ્યુકેશન બહુ સારું હશે પર્સન્ટેજ વાઇઝ, તો તમારું સિલેક્શનના ચાન્સ સૌથી હાઈએસ્ટ છે પાર્ટ એ કરતાં. માસ્ટર ડિગ્રી કોમર્સ કરેલું હોય અથવા તો MBA તમે કર્યું હોય ફાઇનાન્સથી, કે જે બી ફાઇનાન્સની વાત કરીએ, ફાઇનાન્સથી તમે MBA કર્યું હોય તો એના 10 ગુણ ડાયરેક્ટ મુકાઈ જશે. ડાયરેક્ટ કોઈ પણ જાતનું પર્સન્ટેજ વગર એમને કીધું છે કે માસ્ટર ડિગ્રી કોમર્સમાં કર્યું હોય અથવા તો MBA ફાઇનાન્સમાં કર્યું હોય અને તમે આ ફોર્મ ભર્યું હોય તો તમને ડાયરેક્ટ 10 ગુણ મળી ગયા. સિમ્પલ. પછી કહેવા માગે છે કે પ્રોફેશનલ કોર્સ તમે જો કર્યું હોય, પ્રોફેશનલ કોર્સ એટલે CA, ICAA, CS, આવા જો કોર્સ તમે કરી રાખેલું છે અને તમે આ ફોર્મ ભર્યું હોય તો તમને ડાયરેક્ટ 10 ગુણ ડાયરેક્ટ મળી જશે. 10 માર્ક્સ તમારા કોલ લેટરમાં લખેલું છે. હું એનું જ એનાલિસિસ કરું છું ખાસ, બરાબર? થોડુંક સમજજો, કેમ કે પાર્ટ એ કરતાં પાર્ટ બી કેટલું મહત્ત્વનું છે, એટલા માટે આ વિડીયો બનાવવાની જરૂરત પડી છે. જાહેરાતમાં માંગ્યા મુજબ અનુભવ કેટલો છે? 5 વર્ષનો. 5 યર્સનો એક્સપિરિયન્સ માંગ્યું છે. અને કહેવામાં આવેલું છે કે 5 વર્ષ કરતાં જો તમે વધારાના એક્સપિરિયન્સ હોય તો શું કહે છે, પછીના દરેક વર્ષમાં 4 ગુણ લેકે તમને મળશે. સપોઝ કે તમારી પાસે 5 વર્ષની નહીં, તમારી પાસે 10 વર્ષનું એક્સપિરિયન્સ છે, બરાબર? તો 5 વર્ષનું થઈ ગયું. હવે 5 ચોક 20, શું કીધું છે? મહત્તમ 20 ગુણ મળશે. સપોઝ કે તમે 5 વર્ષ પ્લસ 5 વર્ષ, તમારી પાસે 10 વર્ષનું એક્સપિરિયન્સ છે, તો 20 ગુણ તમને ડાયરેક્ટ મળી ગયા. ટકાવારી નથી કીધું, પણ માર્ક્સ કીધા છે ડાયરેક્ટ 20. તમારા 5 નહીં પણ 7 વર્ષનું એક્સપિરિયન્સ છે તો તમને મળશે 8 માર્ક્સ. કેમ? 1 વર્ષના 4 ગુણ કીધા છે, તો 2 વર્ષનું એક્સપિરિયન્સ હોય તો 8, 3 વર્ષનું એક્સપિરિયન્સ હોય તો 12, અને તમારી પાસે 5 વર્ષનું અને એના પછીની 5 વર્ષની વાત થાય છે, બરાબર? 5 વર્ષ તો કમ્પલસરી છે, એના પછી જેટલા વર્ષ તમારા એક્સપિરિયન્સ હશે એટલે 4 ગુણ એક વર્ષના કાઉન્ટ કરી લેવા. અને ફાઇનલી છે પછી લેખિત એક્ઝામના 50%. એટલે આ જે લેખિત માર્ક્સમાંથી જે આવશે એના 50%. એટલે એમ સમજો કે લેખિતમાં તમે જેટલા પણ લાવો, સમજો કે 100 માર્ક્સની એક્ઝામ છે ને તમે 80 લાવશો તો 80ના 50% એટલે 40 જ ગુણ કહેવાશે. વિચારો,
સૌથી મોટું તો વ્યવસ્થા બીમાં આપેલી છે. એટલે તમે ગમે તેટલી મહેનત કરો પાર્ટ એ માટે, એના 50% જ માર્ક્સ કાઉન્ટ થવાના છે. બરાબર છે. એટલે થોડીક સ્ટ્રેટેજી પ્રમાણે જો હું તમને કહું તો 35માંથી મેક્સિમમ માર્ક્સ લાવવાની કોશિશ કરી શકો છો. આ જીએસટીની, ઇન્કમટેક્સ, બેન્કિંગ સંસ્થાઓ અને નાણાકીય સંસ્થાઓમાં તમે માર્ક્સ કવર કરી શકો છો. નાણાકીય સંચાલન, ઓડિટિંગ આમાં થોડુંક, અને નાણાકીય હિસાબી પદ્ધતિ થોડુંક મોટું છે, જે તમને થોડુંક કન્ફ્યુઝન કરાવશે. સવાલ જવાબો કયા ખૂણાથી પૂછી લેશે તમને ખ્યાલ ના આવશે. નાણાકીય પત્રકો એક એવી વસ્તુ છે કે જે તમને ખરેખર મજા આવશે. એ પત્રકોને એક વખત ફોર્મેટ બનાવી લેશો તો તમને એના ઉપર લખવાની પણ મજા આવશે. બરાબર છે મિત્રો? તો આ એક પાર્ટ 1 એક નોર્મલ મેં વિડીયો બનાવ્યું છે કે જેનાથી તમને ખ્યાલ આવશે એના વિશે કે પાર્ટ બી કેટલું ઇમ્પોર્ટન્ટ છે તમારા આગળ વધવા માટે. વેકેન્સી ભલે ઓછી હોય પણ આટલા વર્ષો પછી જો એ લોકો એક્ઝામ લેવા માગે છે તો તમે એક્ઝામ સિરિયસલી આપશો. અને વિડીયો જે છે આ યસ એકેડમી સુરત યુટ્યુબ ચેનલ પર છે. આ ચેનલ પર આપણા 2 ચેનલ છે, યસ એકેડમી સુરત અને યસ એકેડમી ગુજરાત એક્ઝામ. આ બંને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે વિડીયો પાર્ટ 1 તો તમને યસ એકેડમી સુરતમાં મુકાઈ ગયું છે. શાયદ પાર્ટ 2 અથવા પાર્ટ 3 અથવા બધા જ એક લેક્ચરો હું તમને આ ગુજરાત એક્ઝામમાં મૂકું. એટલે તમે બંને ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખશો. તમારી સામે આ છે યસ એકેડમી સુરત અને યસ એકેડમી ગુજરાત એક્ઝામ. બરાબર છે મિત્રો? તો પાર્ટ બીનું થોડુંક તમે એનાલિસિસ કરી લો. બરાબર છે? અને એ પ્રમાણે તૈયારી પર લાગી જશો. 12 તારીખે એક્ઝામ છે. સમય પર હું આવીને ઇન્ફોર્મેશન જે આપવાની છે તે આપીશું. સુરત મહાનગરપાલિકાની જે માહિતી છે એને ડિસ્ક્રિપ્શનમાં નીચે લિંક મૂકી દીધી છે. એ તમે ક્લિક કરીને, એ જૂનો વિડીયો છે, 2023નો છે, પણ એનાથી તમને એક વસ્તુ ખ્યાલ આવી જશે કે સુરત મહાનગરપાલિકામાંથી મારે કેટલી વસ્તુ વાંચવી છે. બરાબર છે? ફાઇનલી આ એક્ઝામની તૈયારી કરો જેટલું જલ્દી બને. અને જો તમારી પાસે હજી ઉંમર બચી છે તો આ એસએમસીની 2026ની 2300+ જે વેકેન્સી આવી છે એમાં પણ ફોર્મ ભરશો. અને એના વર્ગો શરૂ થઈ ગયા છે, ઓનલાઈન, ઓફલાઈન, અને ફક્ત વીકેન્ડ બેચ, જે ઓનલી સન્ડે તમે 4 થી 6 કલાક પણ ભણી શકો છો ઓફલાઈન, એ શરૂ થઈ ગયા છે. તો જલ્દી જે બી ઓપ્શન તમને સારું લાગે છે એ કરી શકો છો. અને આ એક્ઝામની તૈયારી બને એટલું ફાસ્ટ તમે ચાલુ કરી શકો છો. ઓકે? અને વિડીયો ગમી હોય તો શેર કરશો.